ભાગેડુ લગ્ન અટકાવવા માટે 2019માં કડી ખાતે 5,000 મહિલાઓએ રેલી કાઢીને મુખ્યમંત્રીને આવેદન આપ્યું હતું. મહેસાણામાં 84 સમાજના સંકુલમાં 400થી વધુ સમાજના લેટર પેડ પર મુખ્યમંત્રીને સુધારા માટે આવેદન આપ્યું હતું. તે બાદ મહેસાણા, દિયોદર, જસદણ, હિંમતનગર, સિહોરી, વિજાપુર, માણસા અને સુરેન્દ્રનગર ખાતે રેલીઓ યોજીને કલેક્ટરને આવેદન આપ્યા હતા. રેલીઓ બાદ પાસની ટીમ અને સર્વ સમાજના આગેવાનોએ ગ્રામ્ય વિસ્તારોમાં સભાઓ કરીને જનસમર્થન મેળવવાની શરૂઆત કરી હતી. આ ઝુંબેશના એક ભાગરૂપે દીકરીઓને સમજાવીને માતા-પિતા કહે ત્યાં જ લગ્ન કરવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી. ત્યારે હવે સામાજિક પ્રેશર વધતા લગ્ન નોંધણીના નવા નિયમોમાં સુધારા વિધાનસભામાં રજૂ કરાયા છે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે અમને પ્રેમથી કોઈ વાંધો નથી, પણ કોઈ સલીમ સુરેશ બનીને દીકરીને ફસાવશે તો તેને નહીં છોડીએ. સૂચિત સુધારા મુજબ હવે લગ્ન નોંધણીની અરજી કરશો તે માતા-પિતાને જાણ કરાશે. અરજી કર્યાના 40મા દિવસે મેરેજ સર્ટિફિકેટ મળશે. જો કોઈ ફોટો, વિડીયો કે ઓડિયો એઆઈથી બનાવવામાં આવ્યો હોય તો તેના પર લેબલ લગાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે. સાથે જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે કોઈપણ વાંધાજનક કન્ટેન્ટની ફરિયાદ મળ્યાના માત્ર 3 કલાકની અંદર હટાવવું પડશે. આ નવા નિયમો આજથી એટલે કે 20 ફેબ્રુઆરી 2026થી લાગુ થઈ રહ્યા છે. 10 ફેબ્રુઆરીએ તેનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું. આ નિયમો લાગુ થયાના એક દિવસ પહેલા એટલે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એઆઈ સમિટમાં પણ લેબલને લઈને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જેમ ખાવાના સામાન પર ન્યુટ્રિશન લેબલ હોય છે તેમજ ડિજિટલ કન્ટેન્ટ પર પણ લેબલ હોવું જોઈએ. આનાથી લોકોને ખબર પડશે કે શું અસલી છે અને શું ફેબ્રિકેટેડ છે, એટલે કે શું એઆઈથી બનાવવામાં આવ્યું છે. જો એઆઈનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, અશ્લીલતા, છેતરપિંડી, હથિયારો સંબંધિત માહિતી અથવા કોઈની નકલ કરવા માટે કરવામાં આવશે તો તેને ગંભીર ગુનો ગણવામાં આવશે. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે બુટલેગરો માટે હેરાફેરીનો નવો રૂટ બની ગયો છે. વડોદરા ગ્રામે એલસીબીની ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પરથી ભરૂચથી વડોદરા તરફ આવતી આઈસર ટ્રકમાંથી 80,98,000 રૂપિયાની કિંમતનું વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને એક આરોપીની ધરપકડ કરી છે. વડોદરા ગ્રામે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે ભરૂચ તરફથી વિદેશી દારૂનો મોટો જથ્થો લઈને આઈસર ટ્રક વડોદરા તરફ આવી રહી છે. જેના આધારે એલસીબીની ટીમે વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વોચ ગોઠવી હતી. આ લક્ષ્મીપુરા ગામ પાસે બ્રિજથી આશરે 200 મીટર દૂર ભાયલી તરફના એક્સપ્રેસ હાઈવે પર ટ્રકને રોકવામાં આવી હતી. પૂછપરછ દરમિયાન આરોપી ડ્રાઈવરે જણાવ્યું કે વિજય ચૌધરી નામના વ્યક્તિએ હરિયાણાના બાદલી પાસેના ફુકરાપુર ટોલ નાકા ઉપરથી આ ટ્રક તેને સોંપી હતી અને દારૂનો આ જથ્થો વડોદરા લઈ જવાનો હતો. વડોદરા શહેરના ગોરવા પોલીસ સ્ટેશનની ટીમે રાજકોટ અને દિલ્હી ખાતે થયેલી ઘરફોડ ચોરીના 2 ગુનામાં સંડોવાયેલા મહિલાને વડોદરાથી ઝડપી પાડી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે ચોરી કરવા માટે મહિલાએ રેકી કરી હતી. તે જ સમયે ઝડપાઈ ગઈ હતી. શહેરની ગોત્રી જીએમઈઆરએસ ગર્લ્સ હોસ્ટેલ ખાતે એક મહિલા રેકી કરી રહી હતી અને મોકો મળતા જ ચોરી કરવાની તૈયારીમાં હતી. આ મહિલા કાળા રંગનું ટી-શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું હતું તથા ગળામાં ગુલાબી રંગનો દુપટ્ટો બાંધ્યો હતો. આ વર્ણનના આધારે ગોરવા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી શંકાસ્પદ મહિલાને ઝડપી પાડી હતી. આરોપી મહિલા દીપ્તિ દિનેશસિંહ સિંઘની પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે તેણે રાજકોટ શહેરના પ્રદ્યુમન પોલીસ સ્ટેશન અને 10 દિવસ પહેલા દિલ્હીના રામ મનોહર લોહિયા હોસ્પિટલ પર પણ ચોરી કરી હતી. મોરબીમાં ગુરુવારે રાત્રે વાહન ઓવરટેક કરવા બાબતે થયેલા ઝઘડામાં એક સોની યુવાનની છરીના ઘા ઝીકી હત્યા કરી છે. આ ઘટના ચનારા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ પાસે બની હતી, જ્યાં 2 શખ્સોએ યુવાન પર હુમલો કર્યો હતો. મૃતક જતીનભાઈ રસિકલાલ આડેસરા પોતાની કાર લઈને રાજકોટથી પરત મોરબી આવતા હતા. તેમની સાથે બહેન ચેતનાબેન, માસાજી સસરા કિશોરભાઈ અને તેમના પત્ની દીનાબેન પણ હતા. રાત્રે લગભગ 10:30 વાગ્યાના અરસામાં ચનારા રોડ પર રંગોલી આઈસ્ક્રીમ પાસેથી પસાર થતી વખતે એક્સેસ સ્કૂટર પર આવેલા 2 શખ્સો સાથે વાહન ઓવરટેક કરવા બાબતે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીઓ પૈકીના એક શખ્સે, જેની ઓળખ નંદા તરીકે થઈ છે, તેણે પોતાની પાસે રહેલી છડી વડે જતીનભાઈને છાતી, પડખા અને બેઠકના ભાગમાં 3 ઘા ઝીકી દીધા હતા. હુમલા બાદ બંને શખ્સો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે વહેલી સવારથી જ કુદરતી મિજાજ બદલાયો છે. ગિરનારની ટોચ પર અચાનક ભારે પવન ફૂંકાવાનો શરૂ થતા પ્રવાસીઓની મનપસંદ એવી રોપવે સેવાને અસ્થાયી રૂપે બંધ કરવાની ફરજ પડી છે. યાત્રિકોની સલામતીને પ્રાથમિકતા આપી સંચાલકો દ્વારા આ નિર્ણય લીધો છે. ગિરનાર પર્વત પર પવનની ગતિ સામાન્ય કરતાં વધુ હોવાથી રોપવે ચલાવવું જોખમ સાબિત થઈ શકે છે. ખાસ કરીને ઊંચાઈ પર ટ્રોલી હવામાં હોવાથી પવનના હિલોળા યાત્રિકોમાં ભય પેદા કરી શકે છે અને ટેકનિકલ સમસ્યા પણ સર્જી શકે છે. આથી રોપવે મેનેજમેન્ટ
મેનેજમેન્ટે વહેલી સવારથી ટિકિટ બારી અને કામગીરી સ્થગિત કરી દીધી છે. કંપનીના જણાવ્યા અનુસાર યાત્રિકોની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનું જોખમ ખેડી શકાય નહીં. ભાવનગર જિલ્લાના શિહોર બસ સ્ટેન્ડ પાસે માનવતા દાખવી બે યુવાનોને ભારે પડી હતી, જેમાં રોડ પર બાઇક સ્લીપ થઈ ગયેલા ચાલકને વાગ્યું તો નથી તેમ પૂછવા જતા ઉશ્કેરાયેલા બાઇક ચાલક અને તેના મિત્રએ બે યુવાનોને ટીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા શિહોર પોલીસ મથકે 4 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. નરેશે ફોન કરીને અન્ય બે અજાણ્યા માણસોને પણ બોલાવ્યા હતા, જેમણે આવીને વિશાલને મોઢાના ભાગે મુક્કા માર્યા હતા. ઝઘડો વધતા વિશાલના ભાઈ અને ભત્રીજો વચ્ચે પડ્યા અને વધુ માર પડતો અટકાવ્યો હતો. હુમલાખોરોએ જતી વખતે હવે પછી સામે આવ્યો તો જાનથી મારી નાખવાના છે તેવી ધમકી આપી ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વિશાલ અને પાર્થિવને શિહોર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. દાહોદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. એક તરફ શિયાળો વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમન સાથે ગરમીનો પારો ધીમે ધીમે વધી રહ્યો હતો, ત્યારે જ આજે વહેલી સવારથી અચાનક વાતાવરણ પલટાયું છે. દાહોદ શહેર સહિત લીંબડી, લીમખેડા, ઝાલોદ, સિંગવડ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળાઓની ફોજ ઉતરી આવી હતી. તેજ પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. સતત બીજા દિવસે પડેલા આ માવઠાને કારણે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી છે, પરંતુ જગતનો તાત આર્થિક પાયમાલીના ડરથી ફફડી રહ્યો છે. ચાલુ વર્ષે ચોમાસાની ઋતુના અંતિમ તબક્કે થયેલા ભારે વરસાદના કારણે ખેડૂતોનો તૈયાર થયેલો ડાંગરનો પાક ખેતરોમાં જ સડી ગયો હતો. ખેડૂતોએ એ મોટું નુકસાન વેઠીને દેવું કરી માંડ શિયાળુ પાકનું વાવેતર કર્યું, ત્યારે ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ જવાની ભીતિ વચ્ચે ગ્રામ્ય પંથકોમાં ભારે નિરાશા જોવા મળી રહી છે. વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તરસાલી બાયપાસ પાસે આવેલ રગાજો હોટેલની પાછળ ખુલ્લી જગ્યામાં પત્તાપાના વડે જુગાર રમતા 11 આરોપીને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહીમાં પોલીસે 55,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. મકરપુરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર AM ગોહિલ અને ટીમ પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે તરસાલી બાયપાસ પાસે રગાજો હોટેલ પાછળ ચાકડીવાળી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે તરત જ સ્થળ પર રેડ કરી હતી. અહીંથી 11 આરોપીને રંગે હાથ ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ તમામ આરોપીઓ પાસેથી અંક ઝડતીમાંથી રોકડા તેમજ જમીન પરથી રોકડ તેમજ પત્તાપાનાના અને મોબાઈલ ફોન 7 એમ કુલ મળી પોલીસે ₹55,100નો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જામનગર એસીબીએ ધોવાવ હાઉસિંગ બોર્ડ વિસ્તારમાંથી 2 વાહનોમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂ અને વાહનો સહિત કુલ 6,10,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એસીબી સ્ટાફના કૃપાલસિંહ જાડેજા અને ભયપાલસિંહ જાડેજાને મળેલ ગુપ્ત બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. ધોવાવ હાઉસિંગ બોર્ડ પાસે આવેલા ઇમામ હુસેનના ઓટા સામેની ગલીમાં તપાસ કરતા શંકાસ્પદ હાલતમાં ઉભેલા 2 વાહનો મળ્યા હતા. પોલીસ તપાસ દરમિયાન બ્રેઝા કાર અને ઓટો રિક્ષામાંથી 300 લીટર દેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત ₹60,000 રાખવામાં આવી રહી છે. વાહન અને દારૂ સહિત કુલ ₹6,10,000નો મુદ્દામાલ કબજે કર્યો છે.